તારીખ 5/5/2026ના રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં બગસરા ટાઉનમાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેનામાં મરણ જનાર વિલાસબેન ઉર્ફે હિનાબેન વાઇફ ઓફ વિજયભાઈ પરમાર છે અને એમનું મૃત્યુ એમના જ પતિ એટલે કે વિજયભાઈ ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલું છે. આ મામલામાં ફરિયાદ જે વિલાસબેન છે એમના ભાઈ પિન્ટુભાઈ કાનજીભાઈ ખેતલિયાની લેવામાં આવેલી છે. ઘટનામાં એવું છે કે આ જે વિજયભાઈ છે અને વિલાસબેન છે એમનામાં ઘણા સમયથી ઘરકંકાસ ચાલતું હોય અને એમનામાં જે પ્રશ્નો હતા એના લીધે 5 તારીખના રોજ આજે વિજયભાઈ છે તેમને ઉગ્ર બની અને ઘરમાં હાજર રહેલ ત્રિકમ અને કુહાડીના ઘા છે એ આજે મરણ જનાર છે વિલાસબેન ઉર્ફે હિનાબેન એમને છાતીના ભાગે અને અન્ય જગ્યાએ મારેલા છે. જે ઈજાઓના લીધે વિલાસબેન છે એમનું મૃત્યુ થયેલું છે. બગસરા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનાની જાણ થતાં જે આરોપી છે વિજય એમને હસ્તગત કરવામાં આવેલું હતું અને ગઈકાલે એમની કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવેલી છે. આ જે ક્રાઇમ સીનમાં જે વપરાનાર જે બે હથિયાર છે ત્રિકમ અને કુહાડી એ આરોપી પાસેથી રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન કબજે લેવામાં આવેલા છે અને આ જે આરોપી છે વિજય ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર એની ઉપર પ્રોહિબિશન તથા મારામારીના કુલ અલગ અલગ મળીને કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.